નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સમગ્ર દેશમાં આજે ભાજપના 47મા સ્થાપના દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે આજના દિવસે વડોદરા શહેરના નમો કમલમ કાર્યાલય ખાતે અટલ સભાખંડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશ આજે ભાજપના 47મા સ્થાપના દિવસની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે ભાજપના સ્થાપક એવા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની યાદમાં આજે વડોદરા શહેર ભાજપ દ્વારા એક ખાસ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના નમો કમલમ કાર્યાલય ખાતે અટલ સભાખંડનું ભાજપ શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ડોક્ટર જયપ્રકાશ સોનીએ શ્રીફળ વધેરીને અટલ સભાખંડને ભાજપના તમામ કાર્યકરો માટે ખુલ્લો મૂક્યો હતો. ભારત માતા કી જય. ત્યારબાદ ડોક્ટર જયપ્રકાશ સોનીએ અટલ સભાખંડમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, ભાજપ વડોદરા શહેર મહિલા મોરચાના અધ્યક્ષ સ્નેહલ પટેલ, શહેર ભાજપ યુવા મોરચાના મહામંત્રી ઋત્વિજ પુરોહિત તથા શહેર ભાજપના કાર્યકર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શહેરની મધ્યમાં આવેલા કાર્યાલયમાં આધુનિક સુવિધાઓથી સભર વિશાળ સભાખંડનું લોકાર્પણ થતા તમામ કાર્યકરોમાં નવા ઉત્સાહનો સંચાર થયો હતો. આ કાર્યક્રમ એકચ્યુઅલી અમારા ઘરનો છે અને આ સંપૂર્ણ કાર્યાલયનું ઉદ્ઘાટન નથી કે લોકાર્પણ નથી. કાર્યાલય તો લોકાર્પણ થઈ ચૂક્યું છે, પરંતુ આવું એક નાની જ્યારે વસ્તુઓ કે હોલ આવું બનતું હોય છે ત્યારે એનો શુભારંભ થતો હોય છે. અને અમારા ઘરના પરિવારનો કાર્યક્રમ હોવાથી અમે એવું રાખ્યું હતું કે ભાઈ આપણા ઘર પરિવારના સભ્યો દ્વારા આનો શુભારંભ કરીએ. જેવી રીતે આપણને સૌને ખબર છે કે મહાનગરપાલિકાની આગામી દિવસોમાં ચૂંટણી આવવાની છે અને ટૂંક સમયમાં અમારા કેન્ડિડેટનું ચયન પણ થવાનું છે. એની પાર્લામેન્ટરી બોર્ડની શરૂઆત થઈ ચૂકી છે અને સંકલન પણ આજે મળવા જઈ રહી છે. સંકલન મળ્યા પછી નામો પાર્લામેન્ટરી બોર્ડમાં મૂકવામાં આવે છે અને આખરી નિર્ણય પાર્લામેન્ટરી બોર્ડનો થાય છે. ત્યારબાદ ઉમેદવારની જાહેરાત થતી હોય છે અને આપણે સૌને જાણકારી છે પ્રમાણે છેલ્લા દિવસ પહેલાં સૌ ઉમેદવારના ફોર્મ ભરાઈ જાય પૂરી વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીએ કરી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.